હાલો મિત્રો, જય વેલનાથ બધાને। તો અમારે આજે મનસુખભાઈ પરમાર જે હાલ બેઠા છે એને નવી યુટ્યુબ ચેનલ બનાવી છે, મનસુખ પરમાર કરીને એની આઈડી છે। તો બધા મિત્રોને વિનંતી કે શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ખાસ કરીને કરજો। તો હવે આપણે મનસુખભાઈને પૂછ્યું કે શું કહેશો, હાલો। આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મનસુખભાઈ પરમાર ચેનલનું નામ બસ। તો તમે સાંભળ્યું મનસુખભાઈ પાસેથી કે એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પછી મારી પોતાની પણ ચેનલ છે જીનામ, એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આ મનસુખભાઈ વાડીના બ્લોગ બનાવે છે, એક વખત તમારે જોવું પડે। 2 જણા બ્લોગ બનાવવાના છે, કાલથી શરૂઆત કરવાના છે વાડીએ જઈને। અને રામધરીની સીમમાં એને 20 વીઘા ખેતર વાવવા રાખ્યું છે, અખંડ પાણી વાળું। અને કપાસ છે, ડોડા છે, શીભડા છે, એવી ઘણી બધી એની વાડીમાં જે આઈટમ છે એવી એકે વાડીમાં નથી। તો એની ચેનલને જોવાનું ભૂલતા નહીં। અને 2 જણા મસ્ત બ્લોગ બનાવે છે। અત્યારે આ પરવીણભાઈની દુકાને અમે બેઠા છે એવી। આ પરવીણભાઈ 1 નંબર રામધરી ગામમાં જો હારામાં હારા માવા મળતા હોય તો આ ભાઈની દુકાને, ભાવનગર રાજકોટ હાઈવે ગામ રામધરી અને રોડ કાંઠે આ ભાઈની દુકાન છે, વેલનાથ પાન સેન્ટર। 1 નંબર માવા બનાવે છે। પછી તમારે દાળિયા માટે જો કોન્ટેક્ટ કરવો હોય તો અમારે જો આ દાદા છે, કપા નીંદવાનો હોય, પછી કોઈ પણ મજૂરી કામ હોય તો આ દાદાનો કોન્ટેક્ટ કર્યો। પછી અમારા મનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો। મનસુખભાઈને ખુદની ઘરની રિક્ષા છે, હા, રિક્ષા ભરીને દરરોજ દાળિયા લઈ જાય છે। તો એનો પણ કોન્ટેક્ટ કર્યો દાળિયા માટે, કોઈ પણ મજૂરી કામ માટે। લગ્ન પ્રસંગમાં પીરસવાના માણસો જોતો હોય તો પણ મનસુખભાઈ કોન્ટેક્ટ કરી દે। જય વેલનાથ। તો આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આ ભાઈના પણ ફેસબુકમાં આઈડી છે, ઈ પણ વાડીના મસ્ત, ઈ ભાઈ ફેસબુકમાં બ્લોગ બનાવે છે, બાવસનભાઈ। આઈડી નું નામ શું છે ભાઈ? એને ફેસબુકના પેજને ફોલો કરજો। અને કાંઈ ઓનલાઈનમાં જો ક્યાંય હટવાઓ ફેસબુકમાં કે યુટ્યુબમાં તો અમારા હસમુખભાઈ બેઠા છે। પછી આમથી હાલ્યા આવે છે અમારા ખાસ એવા અમારા સમાજનું ઘરેણું, એવા અમારા સુવાળિયા ઠાકોર સમાજનું જેને ઘરેણું કહેવાય એવા મુનાભાઈ સાવડા। હર હંમેશ ગમે એવું કામ હોય તમારે સેવા ભાઈ માણસ છે, ગમે એવું કામ કેમ ન હોય, અમારે વેલનાથની જગ્યાનું કે વિહિતમાની ધાર માથેનું કોઈ પણ કામ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવાનો। સારું, હાલો તો જય ગિરનારી, જય વેલનાથ। હા છે અમારા દુકાનના માલિક। દવા છાંટવા જાય છે, અત્યારે છાંટીને આવ્યા છે હજી। સારું તો હાલો હવે જય ગિરનારી કહીજો મનસુખ। જય ગિરનારી, સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં। હા, મસ્ત વાડીના બ્લોગ બનાવીને બતાવવામાં આવે। તો આ તમે સાંભળ્યું મનસુખભાઈ પાસેથી કે એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પછી મારી પોતાની પણ ચેનલ છે જીનામ, એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આ મનસુખભાઈ વાડીના બ્લોગ બનાવે છે, એક વખત તમારે જોવું પડે। 2 જણા બ્લોગ બનાવવાના છે, કાલથી શરૂઆત કરવાના છે વાડીએ જઈને। અને રામધરીની સીમમાં એને 20 વીઘા ખેતર વાવવા રાખ્યું છે, અખંડ પાણી વાળું। અને કપાસ છે, ડોડા છે, શીભડા છે, એવી ઘણી બધી એની વાડીમાં જે આઈટમ છે એવી એકે વાડીમાં નથી। તો એની ચેનલને જોવાનું ભૂલતા નહીં। અને 2 જણા મસ્ત બ્લોગ બનાવે છે। અત્યારે આ પરવીણભાઈની દુકાને અમે બેઠા છે એવી। આ પરવીણભાઈ 1 નંબર રામધરી ગામમાં જો હારામાં હારા માવા મળતા હોય તો આ ભાઈની દુકાને, ભાવનગર રાજકોટ હાઈવે ગામ રામધરી અને રોડ કાંઠે આ ભાઈની દુકાન છે, વેલનાથ પાન સેન્ટર। 1 નંબર માવા બનાવે છે। પછી તમારે દાળિયા માટે જો કોન્ટેક્ટ કરવો હોય તો અમારે જો આ દાદા છે, કપા નીંદવાનો હોય, પછી
કોઈ પણ મજૂરી કામ હોય તો આ દાદાનો કોન્ટેક કર્યો, પછી અમારા મનસુખભાઈનો કોન્ટેક કર્યો. મનસુખભાઈને ખુદની ઘરની રિક્ષા છે. હા, રિક્ષા ભરીને દરરોજ દાડિયા લઈ જાય છે, તો એનો પણ કોન્ટેક કર્યો દાડિયા માટે, કોઈ પણ મજૂરી કામ માટે. લગ્ન પ્રસંગમાં પીરસવાના માણસો જોતો હોય તો પણ મનસુખભાઈ કોન્ટેક કરી દે. જય વેલના. જય વેલનાથ. તો આ ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ભાઈના પણ ફેસબુકમાં આઈડી છે, ઈ પણ વાડીના મસ્ત. ઈ ભાઈ ફેસબુકમાં બ્લોગ બનાવે છે, ભાવસનભાઈ. આઈડી નું નામ શું છે ભાઈ? એને ફેસબુકના પેજને ફોલો કરજો. અને કાંઈ ઓનલાઈનમાં જો ક્યાંય હટવો ફેસબુકમાં કે યુટ્યુબમાં, તો અમારા હસમુખભાઈ બેઠા છે. પછી આમથી હાલ્યા આવે છે અમારા ખાસ એવા અમારા સમાજનું ઘરેણું, એવા અમારા સુવાળિયા ઠાકોર સમાજનું જેને ઘરેણું કહેવાય, એવા મુનાભાઈ સાવડા. હર હંમેશ ગમે એવું કામ હોય તમારે સેવા ભાઈ માણસ છે. ગમે એવું કામ કેમ ન હોય, અમારે વેલનાથની જગ્યાનું કે વિહિતમાની ધાર માથેનું કોઈ પણ કામ હોય તો આ ભાઈનો કોન્ટેક કરવાનો. વિરમભાઈ બાપા સારું, હાલો તો જય ગિરનારી, જય વેલનાથ. હા છે અમારા દુકાનના માલિક. દવા છાંટવા જાય છે અત્યારે, છાંટીને આવ્યા છે હજી. સારું તો હાલો હવે જય ગિરનારી કહીજો મનસુખ. જય ગિરનારી. સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા, મસ્ત વાડીના બ્લોગ બનાવીને બતાવવામાં આવે.